વંદન કરીએ વાલા કરુણા સાગર ગુરુજી કરુણા સાગર ગુરુજી પ્યારા પરમ ગુરુજી કરુણા સાગર ગુરુજી અરસ ભુવનથી ઉતરિયા નિજ પદનો સંદેશો લાયા ભાગ્યવંત ભક્તોને પામ્યા ભાગ્યવંત ભક્તોને પામ્યા ઋષિ મુનિ પંડિતો પૂજે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજી મંગળકારી મૂર્તિ મનોહર સ્વાનુભવમાં છે ગુરુ સાગર અનંત ગતિ છે ગુરુની આગળ અનંત ગતિ છે ગુરુની આગળ શરીર કાશી સનમાવે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને મીઠી મધુરી મુખરી મારી જ્ઞાન ગંગા નિરમર પાણી તું ચાતુરની તરસ છીપાણી તું ચાતુરની તરસ છીપાણી સૌદલોકના દેવો ચાહે એવા મારા ગુરુજી વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજી નરવિન સાગર જ્ઞાન જ કર્યા અચરત માના ઉરમાં ઠરિયા રણછોડ ઋણાનું બાંધે મળ્યા રણછોડ ઋણાનું બાંધે મળ્યા પ્રેમી જનો સૌ પાયે લાગે એવા મારા ગુરુજી વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજી કરુણા સાગર ગુરુજીને પ્યારા પરમ ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજી કરુણા સાગર ભગવાન કી જય મંગલાચરણ પર ખમાયેલી ધરણ સજન ઉરત્યા અવરંથન પાર બહુ સોના સાત સુજાણ લો
उत्थापनगति सप्तदीपसुरधा तो सबरथमे भाग्यो विविध भात गुणग्राम सकलया भिन्नगति अर्थबोध शुभसार कहे कुबेर करके कहूँ संशयहरण भगवान। आद्य सक्लक्षणात् करुणेश कैवल की जय शिवत करुणा सागर भगवान की जय कैवल धाम की जय मोहनदास जी महाराज राज की जय भगवान दास जी महाराज राज की जय गोवर्धन दास जी महाराज राज की जय जय गुरुवारी शास्त्रापुरी की जय तथा प्रारंभ समय का जय जय सात कैवल साहेब सत्य सात साहेब कैवलम सुनाति सनातन जिनाथमनन्तु अगाधं महोदं लहेजमारं कुबेरं तेरमं नमामि नमस्तु। शिवत करुणा सागर भगवान की जय कैवल धाम की जय तथा प्रारंभ समय का जय जय सत कैवल साहेब सत कैवल सात ब्रह्मवेत्ते व्यापक लक्ष्यते अकरत किए जीवे हूँ सिर गुण थपे सो गुण अवतारन हदकु कहूँ जीवे हूँ। विश्वभर विध्वंस निधि ग्रंथ ने सत्संग कथा प्रचार है समय संजोगो वसात શરીરની તકલીફના કારણે બે પૂનમ વિશ્વગુરુ ગ્રંથની કથા થઈ શકી નથી. તો આપણો સિદ્ધાંત ચાલે છે 19મો. એમાં કરતા કૈવલ અને પરમ ગુરુ એના વિશે સૂજ અને સ્વસૂજ વિશેની સંવાદ જે ચાલે એ આ અંગની અંદર દયાળુ પરમ ગુરુ આ કોમી પર જે આવ્યા અને કરતા માલિકે એમને જે ઉદ્બોધન કરી અને એમને જે વાત કરે છે એ સિદ્ધાંત અહીંયા આપણને સમજાવે. તો આગળ બધું ઘણું બધું કહી ગયા કૈવલ માલિક પરમ ગુરુની સાથે. તો અહીંયા કહે છે કે બ્રહ્મ વેદ તે વ્યાપક લક્ષ્ય તે અક્રત કિએ જીને હું શ્રીગુણ થપે સો ગુણ અવતારન હમકો કોન ચીને. અહીંયા દયાળુ એવું કહે છે કરતા કૈવલ માલિક પરમ ગુરુનો ઉપદેશ કહે છે
કે બ્રહ્મ વેદ તે વ્યાપક લક્ષ્ય. ઘણા સંપ્રદાયો થયા, એમાં જે બ્રહ્મવેતા પુરુષો થયા, જેમણે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું અને એ બ્રહ્મનો વ્યાપક કર્યું. અને એ વ્યાપક તો કહ્યું, સાથે સાથે એ પદ અકૃત છે, અકર્તા છે, તે કંઈ કરી શકતો નથી. એના 12 લક્ષણો છે કે ભાઈ અડોલ, અવાચ્ય, અકૃત, ભાવાભાવ રહિત, સર્વવ્યાપક, અદ્વૈત, આવા એના બધા લક્ષણો. પછી આવા લક્ષણો વાળું જે પદ હોય તો એ અકૃત પદ છે. એટલે દયાળુ કહે છે કે આ બધાએ આની સ્થાપના કરી અને સાથે સાથે શિવગુણ થપે છે ગુણ અવતાર. બીજા પુરુષોએ, બીજા આચાર્યોએ, બીજા પંડિતોએ અને જ્ઞાની પુરુષોએ જે અવતારો થયા એ અવતારોને સર્જનહાર કરી અને એમની સ્થાપના કરી. હમકુ કોણ ચીને આવા અકૃત પદ જે બ્રહ્મ અને અવતારી પુરુષોને સ્થાપિત કર્યા સર્જનહાર કરી. એટલે કૈવલ માલિક પરમ ગુરુને ઉદ્દેશી કહે છે કે આવા સિદ્ધાંતોના કારણે આ જગતનો જે સર્જનહારનું કૈવલ તરીકે થવું એને કોઈ ચીરી શક્યું નથી, એને કોઈ ઓળખી શક્યું નથી. હમકુ કોણ ચીને ખરા સર્જનહાર માલિક તરીકે કોઈના આ જગતમાં એની ઓળખાણ કરાવી શક્યા નથી. એટલે હું અજાણ્યો રહ્યો. આ કોણ બોલે છે? કરતા માલિક. અને કોને કહે છે? દયાળુ પરમ ગુરુને કહે છે. હા, जीति नवे की वास्ता मन को ते निज को नहीं पाए अर्थ सकरण करण के भय निज चिन्हते इष्ट प्रदाय. જેહી ચિહ્ન કી વસ્તા મન કો તેહી નિજ કોહુ નહીં પાય. મને ઓળખવાની જે વસ્તુ છે, મને ઓળખવાનું જે જ્ઞાન કે આ સર્જનહાર માલિકને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એનો લક્ષ્ય કયો છે, એ તેહીને જે કોહુ નહીં પાય, એ આ જગતમાં કોઈ પામી શક્યા નથી. આ સર્જનહાર માલિક જે અદષ્ટ છે, જેમણે આ જગતની રચના કરી, એ સર્જનહાર માલિકને કેવી રીતે પ્રાપ્ત કરવા, કયા જ્ઞાન દ્વારા એમને પ્રાપ્ત કરવા, કયા જ્ઞાનથી એની સમજ મેળવવી, કેવી ઉપાસના કરવી, કઈ ક્રિયાથી આ પ્રભુના આ સર્જનહાર માલિકને જાણી શકાય, એ વસ્તુ આજ સુધી કોઈ કહી શક્યા નથી. એટલે કે છે કે એમણે કર્યું શું? તો કે છે અંતસ્કરણ કે ભય લીધે જીનતે ઇષ્ટ ધરાય. જે જેના અંતસ્કરણો હતા એ અંતસ્કરણો દ્વારા આ જગતનું વિલોકન કરી અને જે સમજ પડી અને એ સમજ દ્વારા એમણે આ બધા ઈષ્ટ પદોની સ્થાપના કરી. કોઈ અવતારોની સ્થાપના કરી, કોઈ જ્ઞાની મહાપુરુષોની સ્થાપના કરી, કોઈ અકૃત બ્રહ્મની સ્થાપના કરી. આ રીતે જગતની અંદર જુદી જુદી સ્થાપનાઓ થઈ. કારણ કે જેની તે સ્થાપનાઓ થઈ છે એ બધાનું વિલોપન અંતસ્કરણો દ્વારા થાય છે. અને અંતસ્કરણો દ્વારાનું જે વિલોકન છે એ નિજ પદ સુધી પહોંચી શકતો નથી. એટલે દયાળુ કહે છે કે મને ઓળખવાની જે ગમ હતી, મને કઈ રીતે ઓળખાય, એ આ જગતમાં કોઈ કહી શક્યા નથી. હા, और जे तने भर ब्रह्म लक्ष्य के अकरत किए जिन्होंने तो ब्रह्मांड असंख्य कोटि को ये सब किए किन्होंने. और जितने भर ब्रह्म लक्ष्य के सगुणवाद ने बात करता જે નિર્ગુણ આધ્યાત્મિક જ્ઞાનમાં જે પુરુષો છે એ બધા બ્રહ્મલક્ષ્ય વાળા.
તો દયાળ શું કહેતા કે ઓર જેટને બ્રહ્મલક્ષ, જેટલા મહાપુરુષો બ્રહ્મલક્ષ વાળા થયા અક્રત કિએ જીનેનો, અને એમણે બ્રહ્મપદની સ્થાપના કરી અને સાથે સાથે એમણે એ પણ કહ્યું કે આ પદ અક્રત છે, આ કઈ કરી શકતું નથી. આવું જે અક્રત પદ છે, કઈ કરી શકતું નથી, એના ઈષ્ટ તરીકે સ્થાપના કરી. અને એ સ્થાપના કરી તો દયાળુ કહે છે તો બ્રહ્માંડ અસંગ કોટિકુ यही सब किए किने हो. તો તમે આ જગતમાં 10% જે જોવો છો, અનંત પ્રકારનું આ જગત દેખાય, અને અનંત બ્રહ્માંડોની રચના થઈ. આ બધી રચના જે થઈ એ કહે છે કોણે કરી છે? આવો પ્રશ્ન જો થાય તો માણસ આગળ શોધ કરી શકે. પણ આપણે આ મહાપુરુષ છે, મહા મોટા આચાર્ય છે, મંડલેશ્વર છે, આ ગાંધીપતિ છે, એટલે એમની વાત સાચી હોય એવું ઠાકી માની દે છે. એટલે એમણે જે જણાવ્યું એની પાછળ પાછળ ચાલીએ. પણ દયાળુ કહે છે કે આવો પ્રશ્ન તો તમને થાય કે ભાઈ આ કોઈ બનાવનાર નથી, તો આવું વિવિધ પ્રકારનું જે જગત છે કોણે બનાવ્યું છે? બનાવ્યા વગર થાય નહીં. જો આવો પ્રશ્ન થાય તો વ્યક્તિ એની ખોજ કરવા માંગે, પણ આવા પ્રશ્નો કોઈને થતા નથી. દયાળુ આપણને પરમ ગુરુનો ઉદ્દેશી અને આપણને સમજાવે કે તમે ગમે ત્યાં સાંભળવા જાઓ, તમે કોઈ પણ કથા સત્સંગ સાંભળો અને એ સાંભળ્યા પછી એ વચનોનું વિલોકન કરો કે ખરેખર જે મહાપુરુષે જે વાત કરી છે એ સત્ય સાબિત થાય છે કે નથી થતી, અથવા તો આમાં કઈ સંશય રહી જાય છે. આવું જો વિલોકન કરતા શીખશો તો તમને કોઈ પણ ના સત્સંગમાં તમે જશો તો એ જ્ઞાન માર્ગ તમારા માટે ખુલ્લો થશે. પણ તમે આવું વિચારતા થશો તો પણ આ મહારાજ બોલે સાચું, પછી તમારે એને અઠે દ્વારકા થઈ જવાય, પછી તમે આગળ વધી શકવાના નથી. એટલે અહીંયા સસૂજ અને સ્વસૂજની વાત ચાલે છે. સૂજ અને સ્વસૂજ એ આગળ આવશે. હા, यही प्रकार न विसर मन को आभव पर सद कोई ठग परमेश्वर ठगे जीवन को जब पठवे भवतोई. यही प्रकार विसर हमन को આ ભાવ ભર સબ કોઈ. આ તમને જે મેં વાત કરી એ પ્રમાણે આ જગત ભરના ભવના માણસો આ સર્જનહાર માલિક કોણ છે એટલે મને બધા વિસરી ગયા. આ જગત બનાવનાર ખરેખર કોણ છે એની કોઈને ખબર ના પડી, એટલે સર્જનહાર માલિક કહેવત કરતા કહે છે કે આખું જગત મને વિસરી ગયું. કેમ વિસરી ગયું? તો કોઈ સ્થાપક સગુણની સ્થાપના કરી, કોઈ અવતારોની સ્થાપના કરી, કોઈ મહાપુરુષોની સ્થાપના કરી, કોઈ ભક્તોની સ્થાપના કરી, એમના મંદિરો બનાવ્યા, એમના ભગવાન બનાવ્યા, કોઈ બ્રહ્મવેતા પુરુષો થયા તો બ્રહ્મના સ્થાપના, એનું વર્ણન કરતા કરે આ બધું જગત આ રીતે આમાં પડવાથી મને વિસરી ગયા. મને એટલે આ જગતના સર્જનાને વિસરી ગયા છે, મને કોઈ ઓળખી શક્યો નથી. એહી પ્રકાર વિષય હમન કો આ ભાવ ભર સબ કોઈ. આ જગતના બધા લોકો સાચા સર્જનહારને ભૂલી ગયા. ઠગ પરમેશ્વર ઠગે જીવન કો. હવે અહીંયા આકરું લાગે કે ઠગ પરમેશ્વર ઠગે જીવન કો. આ જગતના જીવોને ઠગવા માટે એટલે પોતાની કીર્તિ માટે, પોતાના મોજ માટે, પૈસો ટકો, ધન દોલત, ગાડી બંગલા, આ બધું જે જોયા ને એના માટે આવું જ્ઞાન કથી આ જીવોને ઠગ્યા. અને પરમેશ્વરોને કેવા સ્થાપ્યા? એ સાચા પરમેશ્વરની પણ સ્થાપના કરી નથી. એટલે ઠગ પરમેશ્વર ઠગે જીવન. આ બધા સિદ્ધાંતોમાં તમે જુઓ તો ત્યાં ઠગાવાનું જ છે. ઠગાવાનું એટલે છેતરાવાનું. સાચું જ્ઞાન તમને મળે નહીં. કેમ ભાઈ? તો આ બોલ્યા એના ઉપર તમે માની લઈ લેવા. હવે તમે પ્રશ્ન કરો કે ભાઈ આ ઠગાવાનું કેમ? તો દાખલા તરીકે
કે ભાઈ કોઈ પણ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર અથવા તો દુનિયાની અંદર બધી જગ્યાએ જ્ઞાન કથાય, તો તમે ક્યાં જઈને જુઓ તો ભાગવત સપ્તાહ બધા જ્ઞાન છે, બધા જ્ઞાનની વાતો કરતા હોય છે. કોઈ ધર્મ ખોટું શીખો, પણ એમાં જે સાચું છે મળે ખરું. તો ત્યાં જાઓ તો કે ભાઈ આજે લગ્ન લેવાના છે, રામના કે કૃષ્ણના લગ્ન ચાલુ થાય અને મંગળ ફેરા કે પહેલા ફેરામાં આટલું દાન આપો, બીજા ફેરામાં ગાયોનું દાન આપો, સોનાનું દાન આપો. હવે શું થયું? ઠગાવાનું થયું, બીજું કઈ છેતરાવાનું થયું કે નહીં? હવે એ તો જયારે હતા ત્યારે એમને જે લગ્ન થયું તે વખત એના બાપુજીએ દાન કરી તું 18 હાથીનું, ગોળાનું, સોના ચાંદી બધું. હવે અત્યારે તમે દાન કરતો કોણ લઈ જશે? સીતાજી પાસે જવાનું, રામચંદ્ર ના જાય, એ પેલો મહારાજ લઈ જવાનું. એટલે તમને એ વાતો કરી શું કર્યા? ઠગ્યા, છેતર્યા. હવે આ કેટલું કડવું લાગે. પણ જો એ માણસ, ઠગનાર માણસ વિચાર કરે કે ખરેખર હું આ જે કરું છું એ સાચું કરું છું, ખોટું કરું છું, જો આ વિચાર કરે તો કે ના, આ તો મહારાજને ચેતવા બેઠા છે. બાકી જે સમય જે થઈ ગયું થઈ. હવે રામની વાત માનો ને, રામે જે કર્યું છે ઘરમાં કરો ને. હે, મા બાપની સેવા કરો. હે, તમે દેરાની જેઠાની કેવી રીતે રહેવું, ભાઈ ભાઈ સાથે કેવી રીતે રહેવું, એવું શીખો ને તો તમારું કલ્યાણ થાય. પણ આ તો વાત સાંભળી અને પેલું દાન કે મેં આટલી જમીન આલી, આટલું ગાયો આપી, આટલું ખોટું આપ્યું. એટલે દયાળુ કહે છે કે ઠગ પરમેશ્વર ઠગે જીવન. પોતાના જીવન માટે આ બધા આખા જગતને ઠગે છે, પણ કોઈને ખબર પડતી નથી. જમી પઠવે બહુ તો એટલે હું આ જોઈ અને એવું થયું કે અડધો કલ્પ થયો તો કોઈ અંશ મારી પાસે આવ્યો નથી. ત્યારે મેં વિચાર કરી અને જમી પઠવે એટલે મેં તને મોકલ્યો છે. અડધા કલ્પે કરતા માલિકે પરમ ગુરુનો હુકમ કરીને અહીં મોકલ્યા. તો આપણે અડધા કલ્પમાં કેટલું ભટકાતા આવ્યા છે, પણ આપણે વળી કંઈક નસીબદાર હશું, કંઈક પુણ્યદાન કર્યું છે તો આ લક્ષ્ય આપણને પ્રાપ્ત થયો. એટલે દયાળુ કહે છે કે જબી પઠવે બહુ. એટલે પરમ ગુરુએ મને મોકલવાનું કારણ શું? કે સાચા સર્જનહારને કોઈ જાણી શક્યું નહીં, એટલે કરતા કૈવલ માલિકે પોતાની હજુરમાં રહેલા પરમ વિશેષ હુકમ કર્યો કે તમે જગતમાં જાઓ અને આ જગતના લોકોને તમે ચેતવી અને સાચા માર્ગે વાળો. હા, પઠવે પરમાણ કરી તકજ ધરી ધીરજ દઢ હોઈ ફટા કરી સદ ભંત પેલા કે સર કર સકલ સદેઈ. તેહી પઠવે પરમાણ કરી કર. હું તમને મોકલું તો છું, પણ એ મોકલવાનું પ્રમાણ તું રાખજે. કોણ કહે છે? કરતા કૈવલ માલિક પરમ ગુરુ કહે કે હું તમને મોકલું તો ખરો, પણ તમે પ્રમાણ રાખજો. કેવું? કરી શકાય. હું જે કાર્ય માટે તમને મોકલું છું, આ જગતના જીવોને પતિપદ અને આપણનું જે જ્ઞાન આપવા માટે તમે મોકલું છું એ કાર્ય સિદ્ધ કરજો. કેવી રીતે? ધરી ધીરજ દલ હોય. તમે ધીરજ રાખજો. આ તો બધું વિચિત્ર જગત છે. તમારી કોઈ વાત સાંભળશે નહીં, તમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછશે, તમને ઉપર એમાં ડહેરી જશે. એટલે ધીરજ રાખી અને પ્રયત્ન કરી અને આ તમને મોકલવાનું જે કારણ છે એ કાર્યને સારી રીતે કરી અને તમે એનું પ્રમાણ રાખજો. પછી શું કહે કે ફના કરી સૌ ફંદ ફેલ કે બધા ફંદ આ જગતમાં જેટલા ફંદ છે, જેટલા મતપંથો સંપ્રદાયો છે એ તમને આગળ જે સમજાય એવો વિચાર કરીને જો ખોજ કરશો ને તો એ બધા ફંદ તમને લાગશે. પણ વિચાર કરો તો કેવો ફંદ? તમને ફસાવાનો ફંદ લાગે. ફસાવાનો એટલે આપણે ક્યાં ફસાયા છે? જગતમાં ફસાયા છે. અને આ જગતમાં ફસાયા છે એટલે જગતની બહાર જે સર્જનહાર માલિક છે એના ધામમાં આપણે જઈ શકતા નથી. તો કેમ નથી જઈ શકતા? તો સાચું જ્ઞાન અત્યાર સુધી આપણને મળ્યું નથી. તો સાચું જ્ઞાન આપવા કોણ આવ્યું? દયાળુ પરમ ગુરુ આવ્યા. કેમ આવ્યા? તો કૈવલ માલિકના હુકમથી આવ્યા. એટલે દયાળુ કહે છે કે ફના કરી સબ ફન ફેર. એટલે તું બધાનું ફના કરી દેજે. હવે આ શબ્દ કેવો લાગે?
ફના કરવું એટલે જેટલી માન્યતાઓ છે, જેટલા કર્મકાંડ છે, જે ક્રિયા કરવાથી, જે માન્યતા માનવાથી તમને તમારું સ્વરૂપ ન સમજાય અને કરતા માલિકના ઓ ન ઓળખી શકાય, એ બધું જ કર્મકાંડ અને ક્રિયાઓનો ફના કરી નાખજે. હવે તમે વિચાર કરો કે આપણે ફના કર્યું છે? આપણે સાંભળીએ છીએ, આ કથા કરીએ છીએ, બાલ તિલક કરીએ છીએ, હે, અને કથા કરીને પરમ ગુરુનો વાહ વાહ કરીએ છીએ, પણ છતાં એમના બતાવેલા માર્ગે આપણે ચાલીએ છીએ ખરા? આ કોણ બોલે છે? કરતા કૈવલ બોલે. બરાબર. આપણે ખટદર્શીની વાત કરી તો દેહદર્શીમાંથી કેટલા બહાર ગયા? વિચાર કરો. આપણે દેહદર્શીમાંથી બહાર ગયા છે? નથી. કેમ? કે આપણે સાંભળીએ છીએ ખરા, પણ જે ઘર કરી ગયું છે ને એ જતું નથી. એક કોઈ ગરીબ ઘરનું છોકરું છે, અમુક કોઈ જ્ઞાતિનું, અને ઘેરથી નીકળી ગયું છે, ભૂલું પડ્યું છે, તો મસ્જિદ આગળ જઈને બેસી ગયેલું. એટલે ત્યાંથી પેલો મૌલવી જાય ને એને પેલા પૂછ્યું કે આ તો ક્યારનું બેસતું, રાત પડી તો એથી જતું નહીં. એટલે એને કહ્યું હાથ લે, તને ખાવા આપું અને તું અલ્લાહ અલ્લાહ કરજે. તો અલ્લાહ અલ્લાહનું નામ જપ અને અલ્લાહ અલ્લાહ બોલજે. એટલે અલ્લાહ અલ્લાહ ચાલુ કર્યું. પણ અલ્લાહ અલ્લાહ કરતા કરતા જય મેલવી જય મેલવી જય મેલવી થઈ જાય. એટલે વળી પાછો પેલો અલ્લાહ કરતા અલ્લાહ અલ્લાહ કરતું મેલવી મેલવી કેમ કરે છે? એટલે વળી પાછો અલ્લાહ અલ્લાહ કરે અને થોડી વાર થાય એટલે પાછો જય મેલવી માતાજી માતાજી કરવા મળે. એટલે વળી પાછો પેલો એકલો છોકરો કે આ મેલડી મેં નાભીમાં પૂછી ગઈ છે તો નીકળે હા ને. એટલે કહેવાનો આશય છે કે જે આપણને એક વૃત્તિમાં જે પકડાઈ ગયું છે એ પકડ છૂટતી નથી. આવું જ્ઞાન કથવા થતો આપણે એમાં બધું કરીશું તો એ શું છે? દેહદર્શીનું જો બીજું છે, જ્ઞાન ઊંચું કરીએ છીએ પણ વળી ગયા છે હજુ ચાંચા. હમણાં જમાડવાનું આરતી બધું કરીશું ને એટલે પરંતુ કહેતા કે તું બધું ફના કરી નાખજે કઈ વાર કહે છે. હવે એનો હુકામ આપણે માનતા નહીં. હે, માનીએ છીએ? ખરેખર વિચાર કરો તમે, તમારા સ્વરૂપ કેવું છે? કોઈ આકાર વાળું ખરું? પણ હજુ આપણે આકારમાંથી બહાર નીકળતા અઘરી વાત છે. ઘણાના આ વાત કરવાથી દુઃખ પણ થશે, પણ પરમ ગુરુના વચનો છે. પરમ ગુરુ કહે છે કે મને કેમ ના ઓળખી શક્યા? તો મને ઓળખવાનું જ્ઞાન તમે સમજ્યા જ નથી. જો સમજ્યા હોત તો મને ઓળખી શકત. હે, આપણે પોતે વિચાર કરો કે મેં લક્ષ્મણ લીધો છે, આ જ્ઞાન કથું છું, આ ગ્રંથો વાંચું છું, હવે મારામાંથી મગજમાંથી ગયું છે કે નથી ગયું? તો જો ના ગયું હોય તો હજુ આપણે ભવના અંદર ભરાયેલા છીએ. જો જતું રહે, પેલી નાભીમાં ઘૂસી ગયું છે, એ તો નીકળે ને તો પેલો હાથમાં આવે. એટલે ખરેખર દયાળુ પરમ છે કે ફના કરી સમ ફંદ ફેરે છે. એટલે પરમ ગુરુને હું કરવા મોકલ્યા છે? આ બધાની ક્રિયા કર્મ કાંડ બધું જે જ્ઞાન છે એને ફના કરવાનું. ફના એટલે અસત્ય છે, ખોટું છે એવું સાબિત કરી અને તું સત્ય મુદ્દા તો જણાવજે. અને સત્ય મુદ્દો એ સમજશે તો આ જગતના જીવાત્મો અહીંયા આવી શકશે. એટલે ખરેખર સર કર સકલ થઈ અને આ જ્ઞાન દ્વારા તું બધાના ઉપર સર કરી લે, બધા ઉપર તકવે બની જા, સમજા, અને બધા જ્ઞાનના ઉપર મહાત કરી અને તું તારું સર કરી દે. હા, જીતને ભર પાખંડ બોલીએ મુજ બદલે કે નાઈ જડા બોલ જડ સહિત બોલીએ જેતને ભર પાખંડ પોમે કે મુજ બદલે કેતાઈ. આ જગતમાં જેટલું જ્ઞાન ચાલે છે એ બધું પાખંડ. હવે પાખંડ કોને કહીએ? કે ભાઈ હોય બીજું અને વર્તન બીજું કરતો હોય એટલે એને ક્યાં પાખંડ કરે? આ પાખંડી પુરુષ છે. કેમ? કે હકીકતમાં જે છે એનાથી જુદું બતાવે. એટલે કે દયાળુ કે ભાઈ જેતને ભાઈ પાખંડ કોમે કે મુજે કેતાઈ
એટલે આ જગતમાં જેટલું જ્ઞાન છે એ બધું જ પાખંડ. આ જગતની અંદર એટલે આ કોઈને અઘરું લાગે. પાખંડ એટલે કહેવાનો છે શું સમજ, આ પાખંડનો શબ્દ શું સમજાવે કે ભાઈ સાચા સર્જનહાર જે જગતના છે એને સાઈડ ઉપર રાખી અથવા તો પોતાની સમજ નહીં હોવાથી બીજા ત્રીજાના જગતના સર્જનહાર માની અને એમને પ્રાપ્ત કરવાની જે ક્રિયાઓ ઊભી કરી એ બધું જ પાખંડ કહેવાય. એટલે કહે છે કે આ જગતમાં બધું જ પાખંડ ચાલે છે. આ ખરા સર્જનહારને કોઈ એ બધી ક્રિયાઓથી સમજી શકાય એમ એ મંત્ર હોય કે ગમે તે ક્રિયા હોય. આજે દાખલા કે કોઈ પણ તમે મંત્ર હોય તો એ મંત્ર બોલો તો એ મંત્ર કોની પાસે જાય? જેના ઉદ્દેશ્ય મંત્ર બોલવામાં આવ્યો હોય એની પાસે જાય, પણ ખરા સર્જનહાર પાસે જાય. ઓમ નમો વાસુદેવાય નમઃ જે કૃષ્ણ પાસે જાય ચોક્કસ એ જાય. ઓમ સૂર્યાય નમઃ તો સૂર્યદેવને જાય. ઓમ ચંદ્રાય નમઃ તો ચંદ્રદેવને જાય. હે હિમ ક્રીમ વિજય ચામુંડાય નમઃ તો માતાજીને જાય. પણ સર્જનહાર પાસે જાય. પણ આજ જે સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ તમ નમાય બોલો તો ડાયરેક્ટ છે મોબાઈલ. હા પણ આ ખબર કોઈને છે નહીં. એટલે દયાળુ કહે છે કે જેતને પર પાખંડ પોમી કે મુજ બદલે કહેતા. એટલે મારા વગર જેટલું સ્થાપન કરેલું છે એ બધું જ ખોટું છે. અને એને કહે છે કે જડા મૂળ જળ સાહિત્ય ખોદી કે એને જળ મૂળમાંથી ખોદીને પાકી દે. તો દયાળુ તે જળ મૂળમાંથી બધું કાઢી જ નાખ્યું છે. આપણા ગ્રંથો દ્વારા આપણને આપ જ છે, પણ આપણે એને ફેર ઉગાડીએ છીએ. જળામૂળમાંથી કાઢી શકતા નથી. હવે આ જ્ઞાન તમે કેટલું ઊંચી ક્વોલિટીનું કેટલું સમજાવવા દયાળુ પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણા મગજમાં ઉતરે ખરું. આમાં કોઈને એમ થાય કે તમે કાપતી કરો છો, બીજા સંપ્રદાયની કાપતી કરો છો, બીજા જ્ઞાનની કાપતી કરો છો. ના, આ કાપતી નથી. તમે વિચાર કરો. દયાળુ શું કહે છે કે તમને જે સૂઝ આપી છે એ સૂઝ પ્રમાણે તમે વિચાર કરો કે ભાઈ હું જે ઉપાસના કરું છું એ ખરેખર સર્જનહાર માલિક ખરા? એમ તમે વિચાર કરો, અવલોકન કરો. હા, એમની જે મહાપુરુષોની ક્રિયાઓ છે અને એમને જે જ્ઞાન બોધ આપ્યા છે એ જીવન જીવવા માટે સારા છે, એમાં કોઈ વાદ છે નહીં. પણ આ જગતનો સાચો સર્જનહાર છે એવું માની એની જે ક્રિયાઓ કરો છો એ દયાળુ કહે છે તમે વિચાર કરી જુઓ તો ખરેખર જેને તમે માનો છો એ જગતનો સાચો સર્જનહાર છે ખરો? જો વિચાર કરશો તો જ છે. નહીતર તમે કે ભાઈ ફલાણા ભાઈ કીધું એટલે સારું, હે મોટું ટોળું જોઈને ઘરમાં ઘૂસી ગયા કે ભાઈ આ બધા ગાડા છે. ડોક્ટરો વકીલો મોટા મોટા આ જ્ઞાની પુરુષો હોય ત્યાં આપણે બધા ગાડા છે આમાં ગયા છે. આવી મોરખીમાં તમે છેતરાતા નહીં એવું દયાળુ પરંતુ કે ભાઈ તું જડા મૂળ આ જ્ઞાન આપી અને એ બધી ખોટી વસ્તુને ખોટી સાબિત કરી અને તું સાચું સમજાવે છે. તિલકું દે ઉઠાઈ અને એ બધી સ્થાપનાઓને તું ઉપાડીને ફેંકી દેજે અને સત્ય વસ્તુની સમજ આપજે. હા, जी जागृत कोई हो जगत में मनुष्य देह अवतारू यही गरे आचय मल तुझ केर और गुनाई पतियारू. હવે આ મારી વાતો અથવા તો આ મારું જ્ઞાન સાંભળીને તું જયારે આ જ્ઞાન સમજાવીશ. પરમ ગુરુને કહે છે દયાળુ કરતા કરે કે આ તું જ્ઞાન જગતમાં જણાયું તો જેહી જાગૃત કોઈ હશે જગતમાં, કોઈ જાગૃત પુરુષ હશે, કોઈ વિચારવાન હશે કે જગતનો સર્જનહાર કોણ છે, આ શરીર કેવી રીતે બન્યું છે, આ જુદા જુદા વનસ્પતિ કેવી રીતે બન્યા હશે, અનેક પ્રકારના ફૂલ આ રંગ કોણે પૂર્યા હશે, હે આ વનસ્પતિ બધા પશુ પંખી જાત જાતના કોણે બનાય, આવો જે વિચાર કરતો હશે અને આવો કોઈ જાગૃત પુરુષ હશે તો આવો જાગૃત કોઈ પુરુષ હશે તો એ તારી પાસે આવશે. મનુષ્ય દેહ અવતારું આ મનુષ્ય ઘાટની અંદર
આવો વિચારવાનો કોઈ પુરુષ હશે તો આ જ્ઞાન સમજી અને એ વિચારવાનો પ્રયત્ન કરશે. હવે આપણે ઘણું જ્ઞાન કરીએ છીએ, નથી કરતા? આપણે સોસાયટીમાં, ચાલીમાં, ફ્લેટમાં આપણે ચર્ચા હોઈએ તો આવું જ્ઞાન ચર્ચા થતી હોય તો બધા કે આ તો જવા દો, કોઈને માનતા નથી, એવું કે ને, કોઈને માનતા નહીં એટલે તમે માનો છો અને ના માને એટલે તમે કોઈને માનતા નથી, એવું થયું ને? મતલબ એવું છે. પણ આપણે એને સમજાવીએ તો એ સમજે ક્યારે? એવો જાગૃત હોય ને આવો વિચાર કરતો હોય, એ એના વિચાર થાય કે આ કંઈક સાંભળવા જેવું ખરું, તો એ તમારી વાત સાંભળશે. એટલે દયાળુ કહે છે કે આવો કોઈ જાગૃત પુરુષ હશે તેથી જ્યારે આંખ અમલતું જ કેવું, એ તારા વાતને સમજી અને તારો અમલ જે છે, તારો જ્ઞાનની જે શક્તિ છે, તારા જ્ઞાનનો જે પાવર છે, એ એના ઉર્મો ધારણ કરશે કે આ વાત કંઈક સાચી છે. ઓળખું નહીં પછી આવ્યું. અને આવો જો વ્યક્તિ નહીં હોય તો તમે ગમે તેવું સચોટ જ્ઞાન એને પીરસતા હશો પણ સચો એને એના પર વિશ્વાસ નહીં આવે કે ભાઈ આ તો હવે અહીંયા આપણા જેવા છે, આ જ્ઞાન આપે છે, થોડું સાચું હોય. ફલાણા મહારાજ લાખો માણસ ત્યાં જાય છે, આશ્રમ ચલાવે છે, કેટલા ત્યાં દર પૂનમે લાખ માણસ ભેગા થાય છે, આવા મોટા હવન યજ્ઞો ચાલે છે, તો એમની વાત સાચી હોય કે હવાની વાત સાચી હોય? એટલે આવું જે વિચારતો હોય એ આમાં ના આવી શકે. પણ જે જ્ઞાનની કદર કરી શકે, જે શબ્દોની સણાવટ કરી અને શબ્દને જે વ્યક્તિ સમજતો હોય એના તારી વાત ઉપર એટલે આ જ્ઞાન ઉપર એને પ્રીતિ જાગશે. અને એ પ્રીતિ જાગશે તો એ તારી વાતને સમજવા તૈયાર થશે. હા, આગે નરપત જેયન પર ચક્રવર્તી હોય ગયો, તિનકે અમલ મનુષ્ય કુમાલમાં પશુ પંખી ન રહેવું. દયાળુ કરતા માલિક દાખલો આપી પરમ ગુરુને કહે શું કહે છે કે આગે નરપત જેહી અવન પર, આ પૃથ્વી ઉપર ઘણા રાજાઓ થઈ ગયા, ચક્રવર્તી હોય ગયા એવું. એ રાજાઓમાં ઘણા ચક્રવર્તી રાજાઓ પણ થઈ ગયા. તિનકે અમર મનુષ્ય કો માને. હવે એ ચક્રવર્તી રાજા હોય એનો હુકમ કોણ માને? માનવી જ માને. સ્ત્રી અને પુરુષ જે માણસ જાત હોય એ એની વાત માને, એનો અમલ માને. પશુ પંખી ને રહેવું, પણ પશુ પંખી એનો અમલ માને નહીં. એને ખબર પડે કે આ રાજા જાય છે તે બિલાડીને એમ ના થાય હું આડી ઉતરું, એ તો ઉતરવા. એ એનો અમલ કે એનું જ્ઞાન કે એની બીક પશુ પંખીને હોય નહીં. કેટલી સરસ વાત કરી કે ભાઈ આ આખા જગતની અંદર આ મનુષ્ય ઘાટ જ એક એવો છે અને એની અંદર આવો ચક્રવર્તી રાજા હોય તો એની આંખ કોના ઉપર ચાલે? મનુષ્ય ઉપર ચાલે, પશુ પંખી ઉપર ચાલતી નથી. ભલે એનો બગીચો હોય તો એમાં વાંદરાએ ઘૂસી જાય, ગાયો ઘૂસી જાય, બધું કા રાજાનો છે એટલે મારે ના ઘૂસાય એવું એને હોય નહીં. તો કે ભાઈ તું ચક્રવર્તી છનો તારું તો માનતા નહીં, પણ એ પશુ છે. શું છે? એ પશુ છે. એના મનુષ્ય જેવું જ્ઞાન નથી. એટલે એ પશુ હોય એ પશુ આ ચક્રવર્તીનો અમલ અથવા તો એનું જે માન મર્યાદો છે એ જાળવતા નથી. હા, પરકાર મનુષ્ય તનગે પણ પશુ પંખી તજેહી, અલંકાર માનવ કે દેખિત ઉરગે પશુ સદેહી. તેહી પ્રકાર મનુષ્ય તનને પણ એવી રીતે આ માણસો તમને દેખાય છે. શું આ માણસ તો દેખાય છે પણ માણસના શરીર જેવા દેખાતા પશુ પંખી વધી જઈ, પણ એમાં પશુ પંખી જેવા જ છે. કેમ? તો એને સાચા જ્ઞાનની સમજ પડતી નથી. એટલે એ જે સાચા જ્ઞાનની સમજ ના પડે તો એ કેવા કહેવાય? દયાળુ કહે છે કે પશુ પંખી જેવા. કેવા કહેવાય? પશુ પંખી. એક બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણને બે દીકરી, અને એનો દીકરો હતો ને અને ગરીબ હતો. અને આ જમાના પહેલાની વાતો છે.
તો એની અંદર એ બ્રાહ્મણ તો પહેલા ઘેર ઘેર તેલ નાખવા જાય અને જે મળે એનાથી પોતાનું જીવન ગુજરાન ચલાવતા અને એમાં સારું પણ મળતું હોય તો ઘણા પૈસા પાછળ રહેતા હતા. પણ બ્રાહ્મણનું કાર્ય આ કે આ બ્રાહ્મણ આવો ગરીબ હતો અને એને બે દીકરીઓ અને આ રીતે એનું ગુજરાન ચલાવતો હતો. એમાં એ ઉંમર લાયક થઈ એટલે એને વિચાર આવ્યો કે આવાના ક્યાંક વ્યવસાય કરવું પડશે. એટલે એને એના પ્રમાણમાં ક્યાંક સંબંધ જોડ્યો. પણ હવે દરરોજ લાઈન ખાતો હોય એ લગ્ન કેવી રીતે કરી શકે? પૈસા તો જોઈએ ના જોઈએ. તો બ્રાહ્મણ પવિત્ર હતો એટલે એણે પ્રતિજ્ઞા લીધી કે આજે સવારે નીકળવું, બીજા ગામમાં ગમે ત્યાં જવું અને આ એક જ વ્યક્તિને વાત કરવી અને એ મારું કાર્ય સફળ થાય, મારી દીકરી પરણાવવાનું માટે લે તો ઠીક છે, નહીંતર મારા સૂર્યાસ્ત થાય એટલે બળીને મરી જવું, અગ્નિ સંસ્કાર કરીને બળી મરું. આવો એ નિર્ણય કરી અને ઘેરથી નીકળ્યો. એક ગામ હતું, ત્યાં એક સરપંચ અને બહુ એની ખ્યાતિ, નામ સારું. એટલે એને એમ થયું કે માગવું તો કોઈ વ્યવસ્થિત માણસ ભાવ મગાય, કોઈ ભિખારી ભાવ માગો ક્યાંથી આપો બિચારો. એટલે એવું સમજીને ગામમાં ગયો અને સરપંચ પટેલ હતા એમના ઘેર ગયો. એટલે એમને બોલાયા, બેસાડ્યા, પાણી બાળી આપ્યું, ચા બાપ આવ્યો. પછી થોડી વાત થઈ અને પછી વાત કરી બ્રાહ્મણે કે ભાઈ આવી વિના છે અને આવી પ્રતિજ્ઞા કરીને નીકળ્યો છું અને તમે આ ગામના સરપંચ છો, ધનાઢ્ય છો, ચારે બાજુ તમારી વાત સાંભળી છે, તો આ તમારી આગળ વાત મૂકું છું તો મારી દીકરીના લગ્ન થાય એવો બંદોબસ્ત તમે મને કરી આપો. પેલો વિચારો સમજો કે પ્રભુ તમે આયા તો ખરા, મારી નામના છે, પણ હું કેવી રીતે પૂરું કરું છું, કેવી રીતે નામના કાઢું છે, મને મારી ખબર છે. મારી પાસે કંઈ છે નહીં, હું ખાલી છું. તો મારાથી તો સગવડ થાય નથી. પણ એક કામ કરું, હું ગામમાં બધા ભેગા કરું અને ગામવાળાને વાત કરું, બધા ભેગા થઈને જો આપતા હોય તો હું તમને. એટલે પેલા કહ્યું કે ભાઈ મારે એ બીજા પાસે હું નહીં માગું, તમારે બધું કરવાનું, હું તો તમારી આગળ વાત નાખી કે સારું. ત્યારે ગામમાંથી 5-25 બોલાયા અને એને વાત કરી કે આ બ્રાહ્મણના આ રીતે પ્રોબ્લેમ છે, તો આપણે બધા ભેગા થઈ થોડો ટેકો કરીએ અને એની દીકરીના લગ્ન થઈ જાય. પણ ના, અમુક તો હોય 4-5 એવા ઓકે એની છોકરી આપણે ત્યાં થોડો ઠેકો લીધો છે, એ 4-5 વર્ષમાં બોલે એટલે બીજું બધું ટોળું વિખરાઈ ગયું, જવા દો. તો આ તો હાથ પડી. તો પેલો કે હવે એક કામ કરવા, નદીનો કિનારે ગામ હતું કે લાકડા તો આપો, બળી દઉં. કે લાકડા આપો, જોઈએ કેવો બળદ છે, બોલો. એ બધા લાકડા ભેગા કરીને નદી કિનારે ગોઠવી અને પેલો ઉપર બેઠો અને સળગવાની તૈયારી. ત્યાં એક સાધુ મહાત્મા જ્યાંથી નીકળ્યા કે આખું ગામ જોવા છે, પેલો જીવતો માણસ બળવા બેઠો છે શું? એટલે નદી કાંઈ પેલા પૂછ્યું ભાઈ શું છે? કે મારા જવા દો, મારું પતી ગયું. કે ના વાત તો કર. એને વાત કરી બધી, ત્યાં ખાલી કામ કરતા મરી જશે. પણ એને જોડીમાં એક શંખ કાઢ્યો અને શંખમાં કે ચારે બાજુ જોતું. શંખ આપ્યો અને ચારે બાજુ શું દેખાય છે મને કહે છે. એટલે પછી એને શંખ જોઈ અને ચારે બાજુ જોયું. પછી પેલા મારા કે શું દેખાય? ત્યાં મને કૂતરા, બિલાડા, ગાયો, ભેંસો, વાઘ, બકરી આવું બધું દેખાય છે. તો કે આ બધા માણસ છે ને, પણ બધા પશુઓની ના છે. તને કઈ માણસ દેખાયો નહીં? તો કે ના. તો માણસ પાસે માગ તો તારું કામ થઈ જશે, ખાલી જીવ ગુમાવીશ નહીં. એટલે આ રીતે દાખલો શું કહે કે આપણે માણસ છીએ ખરા, પણ ખરેખર માણસ છીએ કે પશુ ના છીએ એ જાણવું હોય તો આપણે ચોસરા વાંચવાના અને એ ચોસરાની અંદર આપણે આપણા ઉપર લેવાનું, બીજા આમ નહીં જોવાનું. નકર બીજા તો બધા જાનવર દેખાય છે, પણ આપણે કેવા છીએ એ ચોસરા વાંચી મારામાં આમાં કેટલા અવગુણ છે, ગુણ છે જોશો ને તો આપણે કઈ પ્રકારના છીએ આપણને ખબર પડશે. એટલે દયાળુ કહે છે કે આ જે અમર જે છે એ અમર પશુ પંખી આનો માનતા નથી અને આ પશુ પંખી એવા મનુષ્ય પણ હોય છે. તો ખરેખર આ મનુષ્ય છે તો તારી વાતને સમજશે અને તારી વાતનો સ્વીકાર કરશે. હા, તને ભરત જ્ઞાન અમલ કે લયન લક્ષેતી તો તે તને ભવ કોન ગણિત મે નિગમ કહિત જોને
ભરતું જ્ઞાન અમલ કે લહે ન લક્ષ્ય હમેથી. એટલે આવા કોઈ પુરુષો હોય, માનવ જાતમાં આવા કોઈ રહેતા હોય તો કે તમે આનું લક્ષ્ય તું લેતો નહીં, તો આ લક્ષ્યમાં તમે લેતો નહીં. તમે તમારું જ્ઞાન આ તમારા જ્ઞાનને સમજે એવો જો કોઈ હોય તો જ સમજાવજે. બાકી આ બધા મનુષ્ય ઘાટની અંદર બધા માનવો નથી, એટલે તારી વાતને કોઈ જાણશે નહીં. એટલે કે તે ભાવ કોણ ગણિતને નિગમ કહી જો નેતિ, વેદોએ જે નેતિ પોકારી છે અને એ નેતિ પદને જાણવાનું જ્ઞાન, એ નેતિ પદને સમજવા માટે કે શનિ નેતિ પોકારી છે એ સમજવા માટે જો પ્રયત્ન ન કરતો હોય અને આ ભવની અંદર જે બીજા મતપંથોની અંદર બતાવ્યું છે એ પ્રમાણે જો ચાલવા તત્પર હોય તો કહે છે તું એને ગણતરી કરીશ નહીં, તું એને મગજમાં લેતો હો. એટલે આપણે એવું રાખવાનું કે આપણે ક્યાંક સત્સંગ કરતા હોય, કોઈ આડા આવડા વાર્તા ના વાત આપણે કંઈ નહીં, આપણે સમજી લેવું કે ભાઈ આ છેક પુરુષ વગરનો માનવી આપણે જે સમજાવવાના સમજાવવાના. બાકી આપણે કંઈ ઠેકો લીધો આપણે સમજવાનું, આપણે તરવાનું. એટલે આપણે તરવા માટે શું કરવું, એ જ્ઞાનને પકડી અને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. હા, જ્યોતે નરપત કે નર તરમે જીનકે અમલ સરાને તેઈ ચકવે સુનહી કહાએ વિદુ પશુ પંખી માને. જો તે નરપત કે નાર નરો में जिनके अमर थराने. એટલે જે મેં દાખલો આપ્યો તો એ જે ચક્રવર્તી રાજા છે વચ્ચે બકર, જો તે નરપત કે નાર નરો में जिनके अमर थराने, જેવી જે દાખલો આપ્યો એમ આ ચક્વે રાજા હોય ચક્રવર્તી તો એમનો અમલ મનુષ્ય જાત ઉપર જ હોય, બીજા ઉપર હોતો નથી. એટલે કે છે કે તેહી ચક્રે શું નહીં કહા, એટલે શું પશુ પંખી જો એનો અમલ ના માને તો શું એ રાજાને ચક્રવર્તી ના કહેવાય? હે, રાજાને ચક્રવર્તી કહેવાય ના કહેવાય? કહેવાય. કેમ કે પશુ પંખી એ સમજતા નથી અને એમને જ્ઞાન આપવાનું નથી, એમને કંઈ તરવાનું નથી, એટલે એવા સમજી તો મૂકી દે છે. ચક્રવર્તી રાજા જે છે એ સ્ત્રી પુરુષ અને માનવ શરીર માટે છે. એટલે કહે છે કે તેહી ચક્રે શું નહીં બીજું પશુ પંખી માને. જો પશુ પંખી ના માને છતાં એ ચક્રવર્તી રાજા છે. એમ દયાળુ કરતા મારે એક પરમ ગુરુ કહે છે કે તું ચક્રવર્તી જ્ઞાન છે તારી પાસે, બધા સ્વીકાર ના કરતો એની ચિંતા નહીં કરવાની, કારણ કે પશુ પંખી જેવા છે, એમને સાચી સમજ પ્રાપ્ત કરવી નથી, એ ભવમાં ભટકાવવા માટે આવેલા. એટલે તમે એની ચિંતા કરતા નહીં, એને પશુ પંખી વત સમજી અને એને છોડી દેવાનું. હા, ऐसे ही तुझे अनुभव चकवे पद जय नर पुनवरुचे तेरी कीट पशु पंखी समोवर गणित सकल समूहे. कैसे ही તું અનુભવ ચક્વે પર, એટલે તમારું જે જ્ઞાન છે એ ચક્રવર્તી જ્ઞાન છે. એ ચક્રવર્તી જ્ઞાન તમારી પાસે છે. એટલે કહે છે કે જેહી નરકું ન રૂચે, તો આ ચક્રવર્તી જ્ઞાન કોઈ વ્યક્તિને રૂચે નહીં અને એ ના માને તો તમારું જ્ઞાન ચક્રવર્તી મટી જતું નથી. તમે ખુદ તમે આપણે સંપ્રદાયમાં છીએ અને તમે અભ્યાસ કરતા હોય, જેટલા અભ્યાસ કરતા હોય એના માટે છે. બીજો ખાલી પૂનમ ભરવા જવું મારા નિયમ છે, એટલે પૂનમ ભલે 12 વાગે જવું મારે, એ એમના માટે વાત નથી. આ વાત જ્ઞાન મેળવીને પોતાના સ્વરૂપને સમજીને કરતાની સાથે એકતા કર એના માટે. આપણે કાંઈક થાય છે કથા સત્સંગ તો ઘણામાં 12 વાગે આવે, 11:30 આવે, પણ જેના લાગણી છે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ તો 9:30 પોણા 10 બધા આવી જ જતા હોય, તો એમના માટે આ જ્ઞાન છે. તો આગળ જે કહીએ આ બધા પશુ માણસ દેખાય તો પશુ વચ્ચે. એટલે દયાળુ કહે છે કે ચકવે અનુભવ જે નરકું ન રૂચે, તારું જ્ઞાન ચકવે છે અને કોઈ માણસને ન રૂચતું હોય
તો એવાના તું કેહી કીટ પશુ પંખી સમોવર, એવાના તું પશુ પંખી જેવા સમજી લેજે. ઘણી તો સકલ સમૂહે બધાને તું આવાને છોડી દે, આવા લોકોને છોડી દે. તો આપણે જો જ્ઞાન સંપ્રદાયમાં આવ્યા છીએ અને આ ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, એના ઉપર તમે ગ્રંથો વાંચો અને ચોપાઈ ઉપર વધારે ભાર મૂકજો. ટીકામાં તો થોડું આગું પાછું કોઈ હોય કોઈ શકતા, આપણે એવું નહીં કે કોઈની ટીકા કરતા, પણ ચોપાઈ વારંવાર વાંચો તો તમને પરમ ગુરુ ખુદ ગતિમતી આપશે. તમારામાં જો આળત હશે ને તો તમને ખુદને પરમ ગુરુ જે ગતિમતી આપશે, તમે એ ચોપાઈ સમજી શકશો. એવું દયાળુની મહેર છે આપણા ઉપર. પણ ક્યારે તમારામાં આળત હોય તો, આળત નહીં હોય તો એ તમારે સમજી શકાશે નહીં. એટલે કહે છે કે તું ચિંતા ના કરી, તારી કોઈ વાત સમજે ના સમજે, પણ એને આવા સમજી અને તું છોડી દેજે. હા, નિશોખ થકો નર વેદ વેદ હોઈ, અભે અટલ કર રાજુ, તેરે સિર પર હો હજરત હમ, કશો ન હરિત કાજુ. નિશંક થકો નર વેદ વેદ હોય. એટલે કરતા માલિક પરમગુરુ કહે છે કે તું નિશંકપણે વૈરાગનો વેતા થઈ, અભે અટલ કર રાજુ. તને જે ચક્રવર્તી રાજા કર્યો છે તું નિર્ભય થઈ અને તું તારો અમલ આ જગત ઉપર ચલાય, પાછો પડીશ નહીં. કેમ? તેરે શિર પર હોર હજરત હમ, તારા ઉપર હું બેઠો છું, તારા ઉપર મારી કૃપા છે. કોણ કહે છે? કરતા માલિક. કોને કહે છે? પરમ ગુરુ. તો આપણા ઉપર નહીં હોય? પરમ ગુરુની કૃપા આપણા ઉપર, કરતા માલિક ને આપણા ઉપર પણ એમનો હાથ છે. એટલે તમારે પણ સમજવાનું, આ જ્ઞાન માર્ગમાં પાછા પડતા નહીં. તમે તમારી વસ્તુના પરમ ગુરુનું જ્ઞાન છે એમ અટલ સમજી અને સિંહ ગર્જનાથી તમે સામના વ્યક્તિને સમજાવજો. કેમ? જેવી રીતે કરતા કૈવલનો હાથ પરમ ગુરુ ઉપર છે એમ એ બંનેની કૃપા આપણા ઉપર. એટલે તમે પણ આવા દંડ થઈ અને આ કરજો. એટલે કહે છે કે તેહી શિર પર હજરત આમ કશું ન હવિત કાજુ, તારાથી કોઈ વસ્તુ નિષ્ફળ નહીં જાય, તું નિર્ભય બની જાય. કોને કીધું? પરમ ગુરુ. તો પરમ ગુરુ આ જગતમાં આવ્યા પછી કોઈની મોરખી રાખી એમણે? બધાના જ્ઞાનને કહી દીધું કે હવે તમારી હદ આટલી, તમારી હદ આટલી, તમારી હદ આટલી. અને સત્ય જ્ઞાન એમણે મૂક્યું અને દરેકના જ્ઞાનના જે અસત્ય હતું એના ફલને ફના કરી નાખ્યું. હે, તો આપણે પણ એના બાળકો છીએ, આપણને એનું જ્ઞાન મળ્યું છે, તો હજુ આપણામાંથી ભાવ કેમ જતો નથી? એ દરેકે પોતાને વિચારવાનું છે. એટલે વિલાસિત વાણીમાં તો ફસાતા નહીં. હા, વિલાસિત જે વાણી છે કે આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય, એ બધું જાણ, એ બધું બરાબર. તમે જે કઈ ક્રિયા કરો છો એ બધું જાણ, પણ ઉપરથી દુઃખી થાય. કેમ? કે મેં જે રસ્તો બતાવ્યો છે એ રસ્તો મારી પાસે આવવા માંગતો નહીં, પણ જગતના જીવો જે અટકાઈ રહ્યા છે એ રસ્તા ઉપર ચાલી અને મને મેળવવાનો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, તો હું એ રસ્તો તો મળી શકવાનો નથી. તો આ એમનો ઉપરથી દુઃખ થાય કે પરમ ગુરુ અહીંયા આવ્યા, તમને એની રીત બતાવી, તમને એનો લક્ષ્ય આપ્યો, કઈ ક્રિયા વડે મારા સ્વરૂપે થવું, કઈ ક્રિયા વડે મારા કૈવલ્ય સાથે એકતા થવું, કઈ ક્રિયા વડે મારા સ્વયં સ્વરૂપની મોજ માણવી, એ બધું આપણને જ્ઞાન આપ્યું. છતાં આપણે એનાથી વિચલિત થયા છીએ અને એનાથી બીજી પરિસ્થિતિને સમજી અને બીજી રીતે આપણે બધી ઉપાસનાઓ કરીએ. ઉપાસનાઓ કોઈ ખોટી નથી, પણ એ સમજી અને એને જે રીત બતાવી છે લક્ષ્ય ભજનની, એ લક્ષ્ય ભજન તમારે કરવું પડશે. અને એના દ્વારા તમે તમારા અંતસ્કરણને પ્રથમ શુદ્ધ કરવા પડશે. અને એ અંતસ્કરણ શુદ્ધ થશે તો તમે આપણ પતિ પત્ની એકતા કરી શકો. દયાળુઓને આવવાનું કારણ શું છે? કે તમારું સ્વરૂપ અને કરતા માલિક આ બે ઓળખાવા અને આ ઓળખીને તમારે એના સાનિધ્યમાં રહી અને આ કલ્પભર મુદત સુધી એની મોજ માણવી, આ આમનો ઉદ્દેશ છે. હવે એ ક્રિયા એ પ્રમાણે જો ન કરીએ તો એમને ધક્કો પડે અને આપણને ધક્કો પડે, આપણે ફરવાનું ચાલુ રહે. એટલે દયાળુ કહે છે કે શિર પર હજરત હમ, કશું ન હવે થકાજુ, કોઈ કાર્ય ત્યાંથી નિષ્ફળ જવાનું નથી. એટલે તમે
પરમ ગુરુને કહે છે કે તમે જગતમાં ધીરજ રાખી અને સાચું જ્ઞાન આપો. હા, એની પરકાર નથી ધનતા દેઈ નહીં અમને ગઈ કોટી કલાપ ભવિત ગયે પણ કોસે હમ નહીં ગઈ. यही प्रकार कारण की दृढ़ता दे नहीं हमने अब लगी. આ પરમ ગુરુના કરતા માલિક કહે છે કે જેવી રીતે મેં તમને દૃઢતા થાય એવું જ્ઞાન આપ્યું છે અને આ જ્ઞાન આજ સુધી મેં કોઈને સમજાયું નથી. કયું જ્ઞાન? આપણું પતિ પત્ની આ જગતનો સર્જનાર કોણ છે એ જ્ઞાન કોઈને આપ્યું નથી. કોણે? કરતા કૈવલ માલિકે. એ જ્ઞાન કોને આપ્યું? કરતા માલિકે પરમ વિશેષ અંશના જ્ઞાન આપ્યું. એનું વર્ણન થાય છે આપણું કે કોટી કલ્પ ભવિત ગયે પણ કરોડો કલ્પ ગયા. આવા કરોડો કલ્પ ગયા કોઈને એમ થાય કે ભાઈ એક કલ્પ મને અંદર અડધા કલ્પે પરમ ગુરુ આવે છે, અડધા કલ્પે તો અહીંયા કરોડો કલ્પ ગયા પણ કોઈને આપ્યું નથી. તો આ કરોડો કલ્પ કોના? વેદાંતના. બ્રહ્માજીએ જે શક્તિના જે કલ્પ બતાવ્યો છે, નિરંજન પુરુષ જે કલ્પ, એ કલ્પની વાત છે. એવા કરોડો કલ્પ ગયા છતાં મેં કોઈને જ્ઞાન આપ્યું નથી. તો પરમ ગુરુના બતાવ્યા પ્રમાણે જે કૈવલ માલિકનો જે કલ્પ છે એ તો આખો બધો જુદો છે. એના કલ્પના અડધા ભાગે પરમ ગુરુને આ કૈવલ માલિક મોકલે છે. એટલે કે કોટી કલ્પ ભવિત ગયે પણ કૌશે હમ નહીં વગી. આ મારો વગ વાળો કોઈ થયો નથી. વગ વાપરીને મારી પાસે આવે એવું જ્ઞાન આજ સુધીને તારા સિવાય કોઈને આપ્યું નથી. જ્ઞાન ના હોય તો કઈ રીતે ત્યાં પોકાવું? એટલે ખરેખર આ અદ્ભુત જ્ઞાન આપણને પ્રાપ્ત થયું અને ખુદ સર્જનહાર માલિકે આ પુરુષને મોકલ્યા છે. શાના માટે? આ શરીરમાં ચલાવનાર હું કોણ અને આ જગતને જે જોઈ રહ્યા છે એ જગતનો બનાવનાર સર્જનહાર કોણ, એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એના માટે પરમ ગુરુ અહીંયા અને એ જ્ઞાન આપણને પીરસ્યું છે. તો આવા એ જ્ઞાન આપણે ન સમજી શકીએ તો એમાં વાક કોનો? આપણો. જ્ઞાન આપનારનો નહીં. એક સ્કૂલ હોય અને એ સ્કૂલની અંદર એક શિક્ષક ભણાવતો હોય, એમાં 50 વિદ્યાર્થી હોય, પણ એ ભણાવતી વખતે બધાના સરખા માનીને જ એ ભણાવતો હોય. પણ એમાં કોઈ મોટો એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, કોઈ અંગૂઠા છાપે રહી જાય. કેમ? એમાં વાક શિક્ષકનો ખરો? એમાં શિક્ષક કહે તો બધાને હરખું જ આપ્યું છે, પણ જેણે ગ્રહણ કર્યું એને એ વસ્તુ પ્રાપ્ત થઈ. એમ દયાળુએ આ બધા જ ગ્રંથો આપણી સમક્ષ મૂક્યા છે અને તમે એનો અધ્યયન કરો છો તો તમારે એ જે ગ્રહણ કરવું એ આપણા ઉપર આધાર છે. એટલે કે છે કે કોટી કલ્પ ગવિત ગયે પણ પહોંચે હમને વગી. એટલે મારી વગવાળો કોઈ થયો નથી. વગવાળો એટલે મારી સાથે એકતા કરી શકે એવું જ્ઞાન આપનાર કોઈ છે નહીં. હા, मुझो बेलन के ज्ञान दे तुझा तुल जाओ ले न कोई जीवने कबोधंता बालज क्यों की सोई. મુજ મેલન કે જ્ઞાન હતી. મને મળવાનું જ્ઞાન મેં તારા હૃદયમાં પીરસ્યું છે. મને મળવું એટલે આ જગતનો સર્જનહાર કોણ છે એને પ્રાપ્ત કેવી રીતે થવું એ જ્ઞાન પરમ ગુરુના હૃદયમાં કરતા કૈવલ માલિકે મૂકેલું. એમણે એ જ્ઞાન પ્રથમથી એમને આપેલું છે. ઉલટા ઉલે ને કોઈ જીવ અનેક બોધનતા બાબત ચોકી ચોસ હોય. એટલે કોઈ જીવોને તું બોધ આપીશ અને ગમે એટલું જ્ઞાન કથિત પણ એ ઓછું થવાનું, એ ઉલેચતા એવું સમુદ્રને ગમે તેટલો ઉલેચો પણ એ કોઈ ખાલી થવાનો નથી. એમ મેં તારામાં સભરાભર જ્ઞાન ભર્યું છે અને તું ગમે એટલા જ્ઞાનીઓનો બોધ આપીશ અને એ બોધ આપતા આપતા ગમે એટલું જ્ઞાન કથીશ પણ એ તારામાં ખૂટવાનું નથી. ચોકી ચોસ હોય એ એમનું એમ જ રહેવાનું, એ ખૂટવાનું
નથી. તો આપણે પણ આપણને કંઈ પ્રાપ્ત થયું હોય તો બીજાને સમજાવવાનો પ્રયત્ન કરવાનો, આપણામાંથી ઓછું થવાનું નથી. જેટલું તમે બીજાને સમજાવશો ને એટલું વધતું જવાનું. અને તમે આ જ્ઞાનને સારી રીતે સમજી અને બીજા કોઈ પણ વ્યક્તિને સમજાવી અને આ માર્ગમાં વાળશો ને તો અનેક પ્રકારનું આ દયાળુ તો પેલા અગાધ બોધમાં કહ્યું છે કે સૂર્યથી અસ્ત સુધી આ ભૂમિ ઉપર જેટલું પુણ્યદાન થાય છે એના કરતાં પણ અધિક પુણ્ય તમને આમાં પ્રાપ્ત થાય. સમા કોઈ જીવના આ માર્ગમાં વાળો તો કેમ કે સત્ય જ્ઞાન એને એમાંથી તારવાનો છે. સાચું જ્ઞાન આપી સાચા સર્જનહાર માલિક પાસે મોકલવાનો છે. એટલે જ દયાળુ કહે છે કે આ જ્ઞાન તમે ગમે એટલું આપશો પણ એ ખૂટવાનું નથી. હા, उसे कोई भरमा भल भेदो सबसे रहित सुजानो उग्र गति के सुपथ सचेतन ते लहे तुझ ज्ञानो. હુશે કોઈ ભવમાં બલ વેદું સંશય રહિત સુજાનું. આ જગતમાં આ જાણવાનો ભેદ જાણવા માટે કોઈ પ્રયત્ન કરતો હશે અને આવો કોઈ સંશય રહિત આ સંશયોને દૂર કરી અને આ જ્ઞાનને સમજવાવાળો કોઈ હશે તો કહે છે કે ઉગ્ર ગતિ કે સુભટ સચેતન તેહી લહે તુજ જ્ઞાનો. આવો ઉગ્ર ગતિનો કોઈ પુરુષ હશે, પુરુષ એટલે સ્ત્રી કે પુરુષ કોઈ ઉગ્ર ગતિનો હશે અને આવો ભલભેદ એટલે આ ભેદને જાણવાનો જે પ્રયત્ન કરતો હશે તેહી લહે તુજ જ્ઞાન. એ તારી વાતને જ્ઞાનને સમજવા માટે તૈયાર થશે, બાકી કોઈ સમજવા તૈયાર થવાનો નથી. કેમ કે આવા પ્રશ્નો જેનો મગજમાં ઉત્પન્ન થાય એ જ એની શોધ કરી શકે, બાકી શોધ કરવા કોઈ તૈયાર નથી. ઘણા તો કહે છે કે ભાઈ આપણે ટપાકાથી ક્યાં કામ છે, રોટલાથી કામ છે ને, આપણે ભગવાનનું નામ દે એટલે આપણું કલ્યાણ થઈ જવાનું. એમ ના થાય. કલ્યાણ કરવું હોય તો જેવા જ તમે આ જગતમાં આવ્યા હતા, જ્યારે પ્રથમ આ સૃષ્ટિની રચના કરી અને આ ઘાટની અંદર જ્યારે આ અંશને પ્રેરક કર્યો એ વખત જેવો શુદ્ધ હતો એવા તમે શુદ્ધ બનો તો તમે માલિકની પાસે જઈ શકે. હવે આપણે વિચાર કરો કે આપણામાં કેટલી અશુદ્ધિ ભરી છે. દરેકે ઘેર જઈને પોતે રાતે હોઈ જાઓ ત્યારે વિચાર કરો કે હું કેટલો સારો છું ને કેટલો ખરાબ છું. પોતે પોતાને જ વિચારવાનું, બીજાનું નહીં વિચારવાનું. આપણે ટેવ બીજાનું જોવાની પડી, બીજા જે કરતા કરવા દેવાનું. આ આપણે કરવા માટે લક્ષ્ય લીધો છે. આપણે કરવા માટે પરમગુરુના શરણમાં ગયા છીએ, આપણે કરવા માટે જ્ઞાન સંપ્રદાયમાં આવ્યા છે અને એ જ્ઞાનનું વિલોકન આપણે કરવાનું છે અને એ જ્ઞાન સમજી આપણા સ્વરૂપે થઈ અને કરતા માલિકની સાથે એકતા કરે. એટલે આમાં બીજાનું કંઈ જોવામાં આવતું નથી. હા, और निगम की आण को नेति गलत जिंदगी तिनकी खोज करित मुजायल उसे लहन गति उनकी. और निगम की आय જેવું નેતિ કહે છે જિંદગી. હવે જે લોકો વેદોની મર્યાદામાં રહ્યા હોય, વેદોનું જ્ઞાન સંપૂર્ણ પ્રાપ્ત કર્યું હોય અને વેદોએ જે નીતિ પોકારી એ નીતિનો મતલબ શું છે એ સમજ ના હોય, પણ વેદોના જ્ઞાનની અંદર એની મર્યાદામાં રહી અને જે પુરુષો રહેતા હશે તેની ખોજ કરી અમુજાલાય ઊંચે લહાન ગતિ ઉનકી. હવે તેને આ જે આ નીતિ શરી પોકારી એવો જે વિચાર કરશે, વેદોમાં જે નીતિ પોકારી તેને એમ થાય કે ભાઈ નીતિ શરી પોકારી છે એવું જાણવાની ઈચ્છાવાળો જે કોઈ હોય અને એ પોતાના અંતરમાં અનુભવ અનુભવતો હોય, વેદો વાત સાંભળી જ્ઞાન સમજીને કે ભાઈ નેતિ પોકારી શની હોય તો આવું કંઈક હશે ખરું આગળ. આવી અમુજન જેને થતી હશે અને આવો અનુભવ જેને થશે એ લોકો કહે છે કે તેની ખોજ કરી અમુજાલાએ હોશે લહાણ ગતિ ઉનકી. એવો પુરુષ પોતાનામાં હોશ ધારણ કરી અને આ તારી ગતિને આ તારા જ્ઞાનને ગ્રહણ કરશે. પેલું જ્ઞાન સાંભળ્યું, એ અનુભવમાં લાવ્યો અને પછી હવે કીધું ભાઈ આ નેતિ છે ને પોકારી, આવું જેને થશે ને એ તારા જ્ઞાનમાં આવશે અને તારી વાતને સમજશે. હા,
મોય અંગી અંગીકૃત થાય તે જ્ઞાન તોયન બે વિરલ મિલે કોઈ આઈ જો તે કીટ પશુ પર જાકું સર કરે બાલ સિંહાની મોય અંગીકૃત થાય તેવું જ્ઞાન કરે ને મન અંગીકૃત થાય એવું જ્ઞાન કોને સર્જનહાર માલિકને સમજી શકાય એવું જે જ્ઞાન છે એ તારામાં છે. મેં તને એને પોખણી કરી અને એને તમને સમજણ આપી છે. કોણ કહે છે? કરતા માલિક. કોને કહે છે? પરમ ગુરુ. કે આ મને પ્રાપ્ત કરવાનું મને અંગીકૃત થાય એવું જે જ્ઞાન છે એ તારામાં મેં ભર્યું છે. વિરલ મિલે કોઈ આવી અને આ જ્ઞાન સાંભળી અને આ જગતમાં કોઈ જો વિરલ પુરુષ હશે આની જે ખોજ કરતો હશે એ જો તને આવીને મળશે તો જો તે કોટ પશુ પર જાપું સર કરે બાળ સિંહાર. કેવી રીતે? કે જેમ કોઈ સિંહનું બાળક હોય અને એ સિંહનું બાળક કરોડો પશુ પંખી હોય પણ એના ઉપર આ સર કરી દે ને સિંહનું બાળક બધાને ભગાઈ દે અને એ બધા ઉપર હુકુમત કરે. એમ તારું જ્ઞાન સિંહગજના જેવું છે અને એ સિંહગજના જેવું જે જ્ઞાન છે એમાં આવો વિરલ પુરુષ કોઈ સિંહ ગતિનો હશે એ જ આ જ્ઞાનને સમજી શકશે. બધા જ્ઞાનને સમજી શકવાના નથી. હા ઓમ લબકે ઉદગણ ગણિત મેં ઉદે હસ્તકે માઈ રવિ કર કરણ પ્રકાશ ઉદિત મેં તરુણી સકલ ઉરજાઈ और नभ के उड़कर अगणित में उदय अस्त के माही. દાખલો બીજો આપ્યો પશુ પંખીનો આપ્યો ચક્રવર્તી રાજા આપ્યો પણ શું કહે છે? ઓર નભ કે ઉડગર અગણિત में उदय अस्त माही. આ સૂર્યનો અસ્ત થાય અને સૂર્ય આથમે જાય એટલે આ જગતની અંદર અનેક પ્રકારના આકાશમાં તમને તારા દેખાય. સૂર્ય આથમી ગયા પછી તારા દેખાય ને કેટલા બધા પાર લગના તારા દેખાય. એટલે કે ઓર નભ કે ઉડગર અગણિત में उदय अस्त माही. સૂર્યનો અસ્ત થતા અરે અગણિત તારાઓ તમને દેખાય. રવિકર કરણ પ્રકાશ ઉદિત મેં તરુણી સકલ ઉર્જાય. પણ સવારે પાછો સૂર્ય ઉદય થાય રવિકર કરણ પ્રકાશ ઉદય સૂર્યનો ઉદય થાય અને એનો પ્રકાશ થાય તો તરુણી સકલ ઉર્જાય. તરુણી એટલે તારો. આ તારા પાછા એમનો જે પ્રકાશ હતો ને એ ઢંકાઈ જાય. કેમ? કે સૂર્યના પ્રકાશ આગળ આ તારાનો પ્રકાશ કોઈ કામનો નથી. એટલે અનંત કરોડો તારા છે પણ એ કરોડો તારા ભેગા થાય છતો સૂર્યના પ્રકાશને ઢાંકી શકતા નથી. પણ એક જ સૂર્યનો ઉદય થાય તો કરોડો તારાનો જે પ્રકાશ છે એને ઝાંખા પાડી દે. હા અનુભવ પ્રકાશ કરણ સુર તરુણી મધ્ય તોઈ સમજ પરે જીનકો સરવરઈ ઉલટ શકે નહીં કોઈ. જો અનુભવ પ્રકાશ કરણ સૂર એ સૂર્યની જેમ તારો જે અનુભવ છે અને તમારો જે અનુભવ પ્રકાશ છે એ આ સૂર્ય જેવો છે. કોને કહે છે? પરમ ગુરુને કહે છે કે તમને જે મેં જ્ઞાન આપ્યું છે અને તમને જે સમજ આપી છે એ તમારા અનુભવનું જ્ઞાન આ સૂર્યરૂપ જેવું છે. ભાવ તરુણીમાં જતો હોય અને આ જગતમાં જે જ્ઞાન છે એ બધું તારાઓ જેવું જ્ઞાન છે. જેમ તારા ટમટમતા હોય અને એનો જે પ્રકાશ હોય એમ આ જગતની અંદર બધા જ મતપત્રોનું જ્ઞાન છે એ તારાવત છે. સમજ પડે જીનકું સર પડી પણ આ બધા જ સમજમાં બધા સરખા છે. સમજ પડે જીનકું સર ભરી આ જ્ઞાનની જેને સમજ પડે તો ઉલટ શકે નહીં કોઈ. આ બધા ભેગા થઈ અને તારી સમજને જો ઢાંકવા આવશે તો તારી સમજ ઢંકાયેલી છે નહીં. પરમ ગુરુનું જ્ઞાન આ બધા ભેગા થઈ અને એને જો દબાવ આવે પણ આ જ્ઞાન દબાઈ શકે એવું નથી. ઉપરથી તમારા જ્ઞાનનો ઉદય થાય તો એ બધા જ્ઞાનને પ્રકાશિત કરી અને એ બધા જ્ઞાનને ઢાંકી દે એવું પરમ ગુરુનું જ્ઞાન. હા જો નર પટકો સકલ સમરધી પાટણી સુત કુદે
मैं तुझ दही सदेही જો નરપત કી સકલ સમૃદ્ધિ પાટણ સુખ કુદે, એટલે કદાચ જે તને જ્ઞાન આપ્યું છે એનો દાખલો આપીને સમજાવે કે જ્યાં કોઈ નરપત સકલ, જેમ કોઈ રાજા હોય અને એ રાજાને સર્વ સંપત્તિ હોય, એ રાજનું જેટલો અમલ હોય એના એ રાજની હાથ નીચે જે 500, 1000, 2000 ગામડા હોય, 50 ગામડા ગમે ત્યાં, એ બધી જ સુખ સાહેબી પાટણ સુખ કુદે. એનો જે મૂળ 5 દીકરા હોય, 2 દીકરા હોય, પણ એમાં જે મેઇન મોટો હોય એના પાટણ સુત કહેવાય. એટલે મૂળ મોટો પુત્ર કહેવાય. અને એ મોટો પુત્ર એ રાજાની બધી સમૃદ્ધિને વાપરી શકે છે, બધા ઉપર એનો હક હોય છે. એવી રીતે કહે છે કે તેહી પ્રકાર સસુજ સમૃદ્ધિ મેં તુજે દેહી સબે. એટલે એવી રીતે મારી જે સમૃદ્ધિ છે અને એ સમૃદ્ધિ કઈ છે? સ્વસુજની. તો આ જે સ્વસુજ રૂપી જે સમૃદ્ધિ છે, મેં તુજે દેહી સબે, બધી જ સસુજની સમૃદ્ધિ તને આપેલી છે. હવે મુદ્દો આવ્યો, આખું આવતા આવતા હવે મુદ્દો આવ્યો કે ભાઈ સ્વસુજનું સજ છે શું? તો મેં તમને કઈ સમૃદ્ધિ આપી છે પરમ ગુરુને કરતા મારી કે સસુજની. સ્વ એટલે પોતે અને સુજ એટલે સમજણ. પોતે પોતાના સ્વરૂપની જે સૂઝરૂપી સમજણ છે ને એ કરતા માલિકે ફક્ત પરમ વિશેષ અંશને જ આપેલી છે. આ જે સ્વસૂજ એટલે સ્વ એટલે પોતે અને સૂજ એટલે સમજ. પોતાના સ્વરૂપને સમજવાની જે સૂજ એટલે જે સમજણ છે એ કરતા માલિકે ફક્ત પરમ વિશેષ અંશને જ આપેલી છે. જો તમને આપેલી હોય તો તમે તમારા સ્વરૂપનું જ્ઞાન ના હોય તમારી પાસે, પરમ ગુરુ આવું પડે નહીં. પણ તમને શું આપ્યું છે? ખાલી સૂઝ આપી. શું આપ્યું છે? ખાલી સૂઝ. મેં તુજે દેહી સબે, એટલે મેં તને બધી સમૃદ્ધિ આપેલી છે. હા, નિગમ શાસ્ત્ર કિયાવત ગ્રંથ ગણા, એહી સબ સોજ કહાવે, જીન તે સિર ગુણ નિર્ગુણ કે પદ सकल समझ में आवे. निगम शास्त्र की आज ग्रंथ गम, यही सब सूझ कहा है. આ જગતમાં વેદોથી માંડી શાસ્ત્રો 18 પુરાણો દુનિયામાં જેટલા મત પંથો છે એ બધાનું જે જ્ઞાન છે એ બધું જ્ઞાન અને જેટલે શિરગુણ નિર્ગુણ કે પર અને જેટલા શિરગુણની સ્થાપના કરેલી છે, જેને નિર્ગુણની સ્થાપના કરે સકલ સમજ में આવે. આ બધી સમજ આવે એને ખાલી સૂઝ કહેવાય. શું કહેવાય? સૂઝ. એટલે આ જગતના જેટલા મહાપુરુષો થઈ ગયા એમણે પોતાની સૂઝ દ્વારા આ જગતમાં જે કૃત છે એ કૃતનું જ જ્ઞાન કચ્યું છે. શેનું જ્ઞાન કચ્યું છે? કૃતનું જ્ઞાન કચ્યું છે. કેમ? એની પાસે ખાલી સૂઝ. સૂઝ એટલે સમજ. અને એ સમજ કેટલી છે? આ કૃતનું જ્ઞાન કચી શકે એટલું જ જ્ઞાન એમની પાસે છે. એટલે દુનિયાભરના જેટલા મહાપુરુષો થયા એમણે જે જ્ઞાન કચ્યું છે એ પોતાની સૂઝ દ્વારા આ જગત જે ઉત્પન્ન થયું છે એનું જ જ્ઞાન કચેલું છે. સ્વસૂઝનું જ્ઞાન કોઈ કચ્યું નથી. હા, और सकल ओरले अनुभव में अगम निगम की गूंजे, परमई कारण निज सद पद ससुज विना नव सूचे. और सकल औरले अनुभव में, બાકી જેટલું જ્ઞાન છે અને એ બધા જ્ઞાનની અંદર જેટલો અનુભવ છે એ બધો અનુભવ ઓલરેડી આ બાજુનો એટલે કરતાએ જે જગત રચ્યું છે એ જગતનું જ્ઞાન છે. એ જગતના જ્ઞાનની અંદર જેટલા તત્વો છે, જેટલું વર્તન, એ બધું જ જ્ઞાન કચેલું છે. વેદોની અંદર આ ખગોળ એટલે આખા બ્રહ્માંડનું જ્ઞાન છે, આખા વનસ્પતિનું જ્ઞાન છે, દુનિયાના જેટલા ઘાટ છે એ ઘાટની અંદર બધા જે તત્વોની એ બધાનું જ જ્ઞાન છે. જબરદસ્ત જ્ઞાન છે. એને વાત કરી નાખાય નહીં. આ તો પરમ ગુરુ કહી શકાય. તો આપણે તો વેદો કહીએ છીએ. કોઈ વેદ પાડ્યા છે? કોઈને ખબર નહીં. હે, કોઈના ઘરમાં નહીં હોય, કોઈ વાંચાય નહીં હોય. અને આપણે બોલીએ કે વેદ ન ગમ નહીં, ગીતા ન ગમ નહીં, વેદ એટલે આપણે વેદ તો જોયા નહીં, વેદ વાંચ્યા નહીં. ભરપૂર જ્ઞાન છે વેદોની અંદર. પણ શાનું?
કર્તનું જ્ઞાન. પરમ કર્તા માલિકને જે ઉપજી અને એનાથી જે પ્રકાશ થયો એ પ્રકાશ અને કર્તનું જ્ઞાન છે. એનાથી આગળનું જ્ઞાન નથી. એ ઓર સકલ ઓરલે અનુભવ ને અગમ નિગમ કી પૂજે. અગમ અને નિગમનું જે જ્ઞાન બધા કરતા હોય છે પણ હમહી કારણ ને સદપદ સસુજ વિનાનો, પણ એ બધાનું કારણ હું છું. હું એટલે કર્તા માલિક. આખા જગતનું કારણ કોણ છે? કર્તા માલિક. અને એ કર્તા માલિકને કેમ ના ઓળખી શક્યા? સસુજ વિના નવ સૂજે. સ્વસૂજ વિગાએ કોઈને ઓળખી શકાય એવું નથી. તો આ સ્વસૂજ કોઈને આપી નથી. સ્વસૂજ ફક્ત પરમ ગુરુને જ આપેલી છે. કોને આપેલી છે? કર્તા માલિકને જ આપેલી. અરે પરમ ગુરુને જ આપેલી. હા, तब ते गुण लये अनगिनत सुजमे सकल सहाने जगते सुज परस सुज पायलिन अब तू कौन जाने. तब ते कुण लहे हकीकत સુજમે સકલ થયા. એટલે આખા જગતના આચાર્યો, પંડિતો, જ્ઞાનીઓ, ઋષિમુનિઓ, સંતો બધા જ કર્તના કર્તા માલિકના કર્તની અંદર જ એમની સૂઝ પોકેલી છે. અને એ સૂઝ દ્વારા આ કર્તનું જ જ્ઞાન કથેલું છે. એટલે દયાળુ કહે છે કે બધા જ આ સૂઝની અંદર અટકેલા છે. જબ તે સૂઝ પર સસૂજ પાયબીને. એટલે આ સૂઝ ઉપર સ્વસૂઝની જો ખબર ના પડે, સ્વ એટલે પોતે એટલે પોતાના સ્વરૂપની ખબર ના પડે, એટલે એ સ્વસૂઝની જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી કહે છે હમકો કોણ જાણે, મને કોઈ ઓળખી શક્યા નથી. તો આ જગતના સર્જનારા લોકો કેમ ન ઓળખી શક્યા? કે એમની પાસે સ્વસૂઝ નહોતી. સ્વ એટલે સ્વયં પોતે અને સૂઝ એટલે સમજ, પોતાના સ્વરૂપની સમજ નહોતી. એટલે એમણે જે જ્ઞાન કચ્યું એ બધું ઉત્પન્ન થયેલું. એમને જે સૂઝ પડી કોની? જે દેખાયું એની સૂઝ પડી, જે દેખાયું એને સૂઝ્યું, અને એ સૂઝ્યું એના ઉપરથી એમને જ્ઞાનની કથની કરી. પણ સ્વની કોઈને ખબર, કારણ કે સ્વસૂઝ ફક્ત પરમ વિશેષ અંશને જ આપેલી, આ કર્તા માલિકે આપેલી. અને એ કર્તા માલિક પરમ વિશેષ અંશને સ્વસૂઝ આપવાથી એ કર્તા માલિકના પરમ વિશેષણ પોતાના સ્વરૂપને ભૂલતા નથી અને પોતે કર્તા માલિકથી વિખૂટા પડતા પણ નથી. એનું મૂળ કારણ સ્વસૂઝ છે. અને એ સ્વસૂઝ દ્વારા પરમ વિશેષણ પરમ ગુરુ દયાળુ સદાના માટે પોતાના સ્વરૂપે રહી અને કર્તાના સાનિધ્યમાં રહેલા છે. આપણી પાસે ફક્ત સૂઝ છે, સ્વસૂઝ નથી. એટલે આ સ્વસૂઝની ઓળખાણ કરવા માટે પરમ વિશેષણ કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને આ જગતના વિશે આવી અને તમને સ્વસૂઝનું જ્ઞાન આપે છે. કે સ્વ એટલે તમે પોતે કોણ છો એ સૂઝ આપવા માટે પરમ ગુરુ અહીંયા આવ્યા છે. અને એના દ્વારા આપણું પોતાનું સ્વરૂપ જાણી અને કર્તા માલિક સાથે એકતા કરવાય. ના ओ धन्य करुणे सस करता सब विधि सोच सजाई अड़ंग कियो अति करुणा से युग दे धैर्य बनाई. આવું બધું સાંભળી અને પરમ ગુરુ બોલ્યા. હવે કોણ બોલ્યા? પરમ ગુરુ. પરમ ગુરુ શું કહે? અહો ધન્ય કરુણેશ કરતા. અહો હે માલિક, હે સર્જનહાર, હે કરુણેશ, ધન્ય છે મને કે સબ વિધિ શુદ્ધ સમજાય. હું મને ધન્ય થઈ ગયો કે તમે મને બધું સમજાયું અને તમે મને સ્વસૂઝ આપી છે. એટલે આ જગતમાં મારા જેવો ધન્ય થઈ શકે એવો આ જગતમાં કોઈ નથી. કોણ બોલ્યા? પરમ ગુરુ સકર્તા માલિકને કહે અડગ કીઓમાં હતી, મને અડગ બનાવી દીધો. તમે આ જ્ઞાન આપી અને મને અડગ બતાવી દીધો. હું હવે કોઈનાથી ડગું એમ છું નહીં. કરુણા છે ઉર્મા ધરી અપનાવી. અને તમારી કરુણા મારા હૃદય ઉપર એટલી બધી ઉતરી અને એ કરુણાને મેં અપનાવી છે. અને એ કરુણા દ્વારા હું આ જગતના જીવોને જ્ઞાન આપી એટલે ખરેખર હું ધન્ય બની ગયો. કોણ બોલ્યા? પરમ ગુરુ કહે છે આવું. કોને? કરતા માલિકને. તો ખરેખર આપણે પણ ધન્ય છીએ ને. કેવી રીતે? તો પરમ ગુરુએ આપણા ઉપર કરુણા કરી. આ જ્ઞાન કોણ આપ્યું? પરમ ગુરુએ આપણને આપ્યું. તો આપણે પણ પરમ ગુરુને કહી શકીએ ને
કે ધન્ય છે પરમ ગુરુ, તમે આ જગત ઉપર આયા, આ ગ્રંથોની રચના કરી અને એ જ્ઞાન અમને પ્રાપ્ત થયું અને એ જ્ઞાન અમે પણ અલગ થઈ ગયા. હવે કોઈની વાત અમે સાંભળવા તૈયાર નથી, એવું આપણે પણ અલગ થવું પડે ને. હા, तो मेरी कुड़राई समरता जे अनुभव चरई कहे कुबेर सब देखो केरन सामर्थ आपस देई. તો મેરી કુલ નહીં સમજતા. હે દયાળુ પ્રભુ, તમે આટલો બધો મારા ઉપર કૃપા કરી અને મારા મુખેથી જે અનુભવ ઉચ્ચારી, હું જે અનુભવનો ઉચ્ચાર કરું છું એ તમારી દયાથી, તમારી કૃપાથી. આ તમારું સામર્થ્યપણું છે, મારામાં કોઈ સામર્થ્યપણું નથી, એવું દયાળુ પરમ ગુરુ કરતા માલિક કહે છે. અને આપણે થોડું આવડી જાય એટલે હા બધું જ્ઞાન આવી ગયું, હવે થાય ને. એટલે આ દયાળુ જો આવું કહેતા હોય તો આપણે પણ અતિ અનન્ય ભાવે પરમ ગુરુને કહેવું કે હે પરમ ગુરુ દયાળુ, તમે મારા ઉપર કૃપા કરી અને આ તમારું જ્ઞાન હું સમજી શક્યો છું અને એ સમજણ દ્વારા હું બીજાને સમજાવી શકું છું. એટલે ખરેખર હું જે અનુભવની વાત કરું છું એ કુબેર સ્વામી કહે છે કે કહે કુબેર શબ્દ દેન ઉકેલન સામ્રાટ આપ તમે સમર્થ છો, હું તો એક સામાન્ય છું, મારી આમાં કોઈ સામ્રાટતા નથી. દયાળુ પરમ ગુરુ આવું કરતા માલિકને કહી અને કહે છે કે હે માલિક ધણી, ખરેખર તમે સામ્રાટ છો, હું તો તમારું એક વાજુ છું અને તમે આ વાજાને વગાડો છો એ પ્રમાણે આ વાજુ વાગે છે અને હું આ જગતના જીવોને જણાવું છું. તો દયાળુ પરમ ગુરુ આ રીતે કરતા કૈવલ્યની સાથે સંવાદ કરી અને આ જ્ઞાન આપણને આપે છે. તો કરતા કૈવલ્ય સમગ્ર સમૃદ્ધિ પરમ ગુરુને આપીને મોકલ્યા અને એના કારણે આ જ્ઞાન સંપ્રદાય સ્થાપી અને આ હું કોણ અને મારો માલિક કોણ એનું જ્ઞાન આપણને સમજાય અને આપણને પણ આપણને સમજવાની અને કરતા માલિકની સાથે કેવી રીતે એકતા કરી એ બધું જ જ્ઞાન પરમ ગુરુએ ગ્રંથોમાં આપ્યું છે. તો આપણે પણ આપણને સમજવું હોય, કરતાની એકતા કરવી હોય, આ ગ્રંથોનો અભ્યાસ કરી અને એમણે જે રીત બતાવી છે એ રીત પ્રમાણે જો વર્તન કરીશું, એ રીત પ્રમાણે આપણે આપણું આચરણ કરીશું, એ રીત પ્રમાણે આપણા અંતસ્કરણ શુદ્ધ કરીશું અને એમની બતાવેલી ઉપાસના કરીશું તો ચોક્કસ આપણે પણ આપણા સ્વરૂપે થઈ અને કરતા માલિકની સાનિધ્યમાં રહી શકશું. તેમજ કરુણા સાગર ભગવાન કૈવલ ધામ કી જય, મોહનદાસજી મહારાજ કી જય. કથા પૂર્ણાવતી ગાય જય જય સત કૈવલ સાહેબ. બીજું